हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલાં તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના વિનિમય પરથી રેડોક્સ પ્રક્રિયાઓ ઉદાહરણ સાથે ભણ્યા હતા। રેડોક્સ પ્રક્રિયાઓ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ। હવે આજે બીજી પદ્ધતિ દ્વારા ભણવાનું છે, ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ દ્વારા રેડોક્સ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા। એટલે આજનો લોંગ ક્વેશ્ચન, ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ દ્વારા રેડોક્સ પ્રક્રિયાઓ ઉદાહરણ સહ સમજાવો। તો એના માટે આપણે એક પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ। મેગ્નેશિયમ એની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા થાય તો મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 બને। આ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે, કારણ કે આમાંથી એક પદાર્થનું ઓક્સિડેશન થાય છે અને એક પદાર્થનું રિડક્શન થાય છે। તો જો તમે અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજનના વિનિમયનો ઉપયોગ કરો તો આ પ્રક્રિયામાં ક્યાંય તમને હાઇડ્રોજન નથી દેખાતો, ક્યાંય ઓક્સિજન નથી દેખાતો। આમ છતાં એક પદાર્થનું ઓક્સિડેશન થાય છે, એક પદાર્થનું રિડક્શન થાય છે, એટલે આ રેડોક્સ પ્રક્રિયા છે। તો આવી પ્રક્રિયાને હાઇડ્રોજન ઓક્સિજનના આધારે નહીં, ઇલેક્ટ્રોન વિનિમયના આધારે આપણે રેડોક્સ પ્રક્રિયા સમજી શકીએ। કેવી રીતે? તો આ પ્રક્રિયા જે છે બે તબક્કામાં થાય છે। આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે। હું અહીંયા મુદ્દા ટૂંકમાં લખતો રહીશ। કેવી રીતે બે તબક્કામાં થાય છે તો સમજીએ। પહેલો તબક્કો, પહેલા તબક્કામાં મેગ્નેશિયમ ધાતુ, ચલો અત્યારે આપણે 1s2 2s2 2p6 એવી ઇલેક્ટ્રોન રચનાનો ઉપયોગ નહીં કરીએ। તમને સરળતાથી ખબર પડી જાય એટલે આપણે 8 9 10ની ઇલેક્ટ્રોન રચનાનો ઉપયોગ કરીશું, પેલું 2 8 1 2 8 7ની ને રીતે। તો હાઈ લિબેબો પ્રમાણે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 2 થશે। એટલે તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2। જો તેને નિષ્ક્રિય વાયુ તત્વ જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરી હોય, અષ્ટક રચના એટલે આપણે ચેપ્ટર 3માં ભણાવી દીધું, બાહ્યતમ કક્ષામાં એને 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા હોય તો મેગ્નેશિયમ શું કરે? બાહ્યતમ કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવશે। એટલે અહીંયા સૌથી પહેલા મેગ્નેશિયમનો પરમાણુ જે છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, જેથી Mg+2 મેગ્નેશિયમ ધન આયન બને છે। તો અહીંયા મેગ્નેશિયમ ધાતુએ શું કર્યું? ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા કરી। એટલે આ પ્રક્રિયાને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહે છે। ઓક્સિડેશન પ્રક્રિયા પણ બોલી શકાય અથવા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહે છે। અર્ધ પ્રક્રિયા એવો શબ્દ મેં કેમ વાપર્યો? કારણ કે અહીંયા આખી પ્રક્રિયા નથી થઈ, હજી અડધી પ્રક્રિયા થઈ। એટલે અહીંયા મેગ્નેશિયમ ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે અહીંયા મેગ્નેશિયમ ધાતુનું ઓક્સિડેશન થયું કહેવાય। એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયાને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય। ચલો બીજો તબક્કો, બીજા તબક્કામાં આપણે ક્લોરીનનો ઉપયોગ કરીએ। ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, Cl નો પરમાણુ ક્રમાંક। એટલે આપણે જૂના ધોરણ મુજબ ઇલેક્ટ્રોન રચના લખીએ 8 9 10 મુજબ તો 2 8 7 થાય। એટલે તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7। એટલે ક્લોરીન જે છે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સ્થાયી રચના પ્રાપ્ત કરી હોય તો તે તો એક જ ઇલેક્ટ્રોન મેળવે। ક્લોરીન તો એક Cl 1 ઇલેક્ટ્રોન મેળવે, પણ અહીંયા મેગ્નેશિયમે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે? 2। તો સામે 2 મેળવવા જ પડે। તો એક ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે છે, તો અહીંયા 2 ક્લોરીનના પરમાણુઓ જે છે એ આ મેગ્નેશિયમે ગુમાવેલા જ 2 ઇલેક્ટ્રોન મેળવશે
અને 2 ક્લોરાઇડ આયન ઋણ આયન બનાવશે Cl માઇનસ આયન. તો અહીંયા પદાર્થે શું કર્યું? ઇલેક્ટ્રોન મેળવ્યો. તો આ ઇલેક્ટ્રોન મેળવવાની બાકીની જે બીજી અડધી પ્રક્રિયા થઈ તેને રિડક્શન અર્ધ પ્રક્રિયા કહે છે. રિડક્શન અર્ધ પ્રક્રિયા કહે છે. તો અહીંયા ક્લોરીને ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે અહીંયા ક્લોરીનનું રિડક્શન થયું કહેવાય. એટલે ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન. આ ખાસ યાદ રાખજો, કારણ કે આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનના વિનિમય પરથી જે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા ને એનો આપણે ઓછો ઉપયોગ કરીશું. મોસ્ટ ઓફ જગ્યાએ આપણે આ ઇલેક્ટ્રોન વિનિમયના આધારે જ ભણવાનું આવશે. પણ હા, અહીંયા એક બાબત ધ્યાન રાખજો કે અહીંયા માત્ર મેગ્નેશિયમના ઇલેક્ટ્રોનની ગુમાવવાની પ્રક્રિયા ના થાય કે પછી માત્ર ક્લોરીનની ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા ના થાય. એક બાબત મગજમાં ખાસ ઘુસાડી દેજો કે અહીંયા જ્યાં સુધી મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવે નહીં ત્યાં સુધી ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવતો નથી. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જ્યાં સુધી ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે નહીં ત્યાં સુધી મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. એટલે કહેવાનો મતલબ કે માત્ર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા ના થાય, માત્ર રિડક્શન અર્ધ પ્રક્રિયા ના થાય. જ્યાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા થતી હોય ત્યાં રિડક્શન અર્ધ પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા થાય અને થાય જ. આ થતી હોય તો જ આ પ્રક્રિયા થાય. મેળવવાની પ્રક્રિયા થતી હોય તો જ ગુમાવવાની પ્રક્રિયા થાય. અને એનાથી ઊંધું કે માત્ર રિડક્શન અર્ધ પ્રક્રિયા ના થાય એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા માત્ર ના થાય, સામે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા થતી હોય તો સામે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા થતી જ હોય. એટલે માત્ર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કે માત્ર રિડક્શન અર્ધ પ્રક્રિયા ના થાય. ઓક્સિડેશન થતું હોય ત્યાં સામેવાળાનું રિડક્શન થતું હોય, રિડક્શન થતું હોય તો સામેવાળાનું ઓક્સિડેશન થતું હોય. એટલે કે એક પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો સામે બીજો મેળવનાર હોય અને હોય જ. આ ધ્યાન રાખવાનું. ચલો, હવે આને રેડોક્સ પ્રક્રિયા કેમ કહ્યું? તો આપણે આ બંને જે તબક્કા ભણ્યા એની કુલ પ્રક્રિયા મેળવતા શીખીએ, બંનેનો સરવાળો કરીને. એટલે ખબર પડી જશે કુલ પ્રક્રિયા. કારણ કે આપણે ઓક્સિડેશન અને રિડક્શનની કુલ પ્રક્રિયાને જ રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. તો ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાનો આપણે સરવાળો કરી અને કુલ પ્રક્રિયા મેળવીએ. તો પહેલા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખીએ. ઓક્સિડેશન તો એની અંદર મેગ્નેશિયમ ધાતુ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Mg+2 ધન આયન બનાવે છે. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ. હવે એ જ રીતે રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો અહીંયા ક્લોરીનના 2 પરમાણુઓ મેગ્નેશિયમે ગુમાવેલા 2 ઇલેક્ટ્રોન મેળવીને 2 ક્લોરાઇડ આયન બનાવે છે. એટલે અહીંયા જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તો સામે એટલા જ ઇલેક્ટ્રોન મેળવનાર હોય જ. અને આ બંનેની કુલ પ્રક્રિયા કરીએ તે કુલ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો આ બંનેની કુલ પ્રક્રિયા કરીએ ને તો આપણે ઉપરની પ્રક્રિયા આવી જવી જોઈએ, આ પ્રક્રિયા બની જવી જોઈએ. તેમાં સામે સરખા ઇલેક્ટ્રોન જે છે પહેલાં તો એને ઉડાડી દો. હવે ડાબી બાજુ વધ્યું એ લખો અને જમણી બાજુ વધ્યું એ લખો. ડાબી બાજુ મેગ્નેશિયમ વધ્યો, જમણી બાજુ 2Cl વધ્યું. અત્યારે 2Cl લખું છું. gives જમણી બાજુ આ ધન આયન Mg+2 ધન આયન અને ઋણ આયન વધ્યો 2Cl-. તો હજી કુલ પ્રક્રિયા નથી આવી. તો માટે હજી આમાં સહેજ સુધારો કરું તો મેગ્નેશિયમ વધતા
2Cl એટલે Cl2 થયું. અને આ ધનાયન અને ઋણાયન જેવા બને એટલે તરત જ આપણે 8, 9, 10માં આયનીય બંધમાં ભણ્યા છે. આ ધનાયન અને ઋણાયન આકર્ષણથી જોડાઈને MgCl2 બનાવશે. કેમ? જો આ બંનેમાંથી સંયોજન બનાવ, ધનાયન 1 છે, ઋણાયન 2 છે, તો અણુસૂત્રમાં ધનાયન 1 લખો અને ઋણાયનની સંખ્યા 2 લખો એટલે MgCl2 બની ગયું. એટલે આ ઓક્સિડેશન અને રિડક્શનની અર્ધ પ્રક્રિયાની કુલ પ્રક્રિયા આવી આ. એટલે એનો મતલબ કે આ પ્રક્રિયામાં મેગ્નેશિયમ ધાતુનું ઓક્સિડેશન થયું અને ક્લોરીનનું રિડક્શન થયું. એટલે આમાં એક પદાર્થનું ઓક્સિડેશન થાય છે અને એક પદાર્થનું રિડક્શન થાય છે. એટલે આ એની કુલ પ્રક્રિયાને કહેવાશે રેડોક્સ પ્રક્રિયા કહેવાશે. આ કુલ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાશે. ક્લિયર છે? એટલે યાદ રાખજો, ઇલેક્ટ્રોન આપણે ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા ગઈ વખતે આપી હતી. ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય એને ઓક્સિડેશન કહેવાય, અને ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા થાય તો એને પણ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. રિડક્શન પ્રક્રિયામાં આગળના લેક્ચરમાં ભણ્યા હતા, હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય તો તેને રિડક્શન પ્રક્રિયા કહેવાય. અહીંયા બીજી વ્યાખ્યા આવશે, ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયાને પણ રિડક્શન પ્રક્રિયા કહેવાય. અને રેડોક્સ પ્રક્રિયા એટલે તો ખ્યાલ જ છે, ઓક્સિડેશન અને રિડક્શનની કુલ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. આ ઇલેક્ટ્રોન વિનિમયના આધારે આપણે રેડોક્સ પ્રક્રિયા ભણ્યા. આવી પ્રક્રિયાઓમાં હાઇડ્રોજન ઓક્સિજનના વિનિમયના આધારે આપણે રેડોક્સ પ્રક્રિયા સમજાવી શકતા નથી. તો હવે આના પરથી આપણે આગળના ક્વેશ્ચનમાં ભણ્યા હતા એ મુજબ વ્યાખ્યાઓ ભણીએ. પહેલા ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા, પણ અહીંયા આગળના લેક્ચરમાં જે વ્યાખ્યાઓ ભણ્યા હતા એ જ વ્યાખ્યાઓ અહીંયા ફરીવાર ભણવાની, પણ ત્યાં હાઇડ્રોજન અને ઓક્સિજનના વિનિમયના આધારે આપણે વ્યાખ્યાઓ ભણ્યા હતા. અહીંયા ઇલેક્ટ્રોન વિનિમયના આધારે. એટલે પહેલાં એ વ્યાખ્યાઓના હેડિંગ આપી દો. ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા નવી બનાવવાની, રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યા બનાવવાની, બે વ્યાખ્યા પ્રક્રિયાઓની. રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા તો કોમન જ આવે કે ઓક્સિડેશન અને રિડક્શનની કુલ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કે, એટલે એ વ્યાખ્યા નહીં લખીએ. પછી બે પદાર્થોની વ્યાખ્યા, ઓક્સિડેશન કરતા પદાર્થની વ્યાખ્યા, ઓક્સિડેશન કરતા એટલે કે ઓક્સિડેશન કરનાર, અને ચોથી વ્યાખ્યા રિડક્શન કરતાની વ્યાખ્યા બનાવીશું. એટલે બધાની બબે વ્યાખ્યા થશે. એક આપણે લાસ્ટ લેક્ચરમાં ચલાવી હતી બધાની વ્યાખ્યા, હાઇડ્રોજન ઓક્સિજન પરથી, આપણે અહીંયા ઇલેક્ટ્રોન પરથી. ચલો, પહેલા ઓક્સિડેશન પ્રક્રિયા. તો જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે. તે પ્રક્રિયાને હું બોલ્યો કારણ કે પ્રક્રિયાની વ્યાખ્યા, જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તે પ્રક્રિયાને, જોજો તે પદાર્થને નહીં, તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. બીજી વ્યાખ્યા રિડક્શન પ્રક્રિયાની, તો જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. હવે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા, મેં હમણાં જ અહીંયા કીધું કે અહીંયા જ્યાં સુધી મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવે નહીં ત્યાં સુધી ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે નહીં ત્યાં સુધી મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. એટલે એનો મતલબ કે અહીંયા મેગ્નેશિયમ જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવે, એ ઇલેક્ટ્રોન કોણ મેળવે છે? ક્લોરીન. ત્યારે ક્લોરીનનું શું થયું? રિડક્શન.
જો મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવે જ નહીં તો ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવશે નહીં, ક્લોરીનનું રિડક્શન થશે નહીં. એટલે તમે બારીકાઈથી વિચારો કે અહીંયા મેગ્નેશિયમ ના હોત તો ક્લોરીનનું રિડક્શન થાત ના થાત. તો એનો મતલબ મેગ્નેશિયમના લીધે સામેવાળા ક્લોરીનનું શું થયું? રિડક્શન. એટલે મેગ્નેશિયમ શું કરે છે? સામેવાળા ક્લોરીનનું રિડક્શન કરનાર છે. એટલે અહીંયા મેગ્નેશિયમ જે છે એને રિડક્શન કરતા કહેવાશે. ચલો બીજું ક્લોરીનની વાત કરીએ તો અહીંયા ક્લોરીન ના હોત, ઇલેક્ટ્રોન મેળવે જ નહીં તો મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવવાનો જ નથી, તો મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય જ નહીં. એટલે ક્લોરીન થકી, ક્લોરીનના કારણે મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે, કારણ કે ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે ક્લોરીનના કારણે મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવીને મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય છે. એટલે ક્લોરીનનું ભલે રિડક્શન થાય પણ એના લીધે મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય છે. એટલે ક્લોરીન શું કરે છે? મેગ્નેશિયમનું ઓક્સિડેશન કરનાર છે. એટલે ક્લોરીનને ઓક્સિડેશન કરતા કહે છે. આપણે લાસ્ટ લેક્ચરમાં તમને કહ્યું હતું, ખાસ આ ચેપ્ટરમાં યાદ રાખજો, જેનું ઓક્સિડેશન થતું હોય એને રિડક્શન કરતા કહેવાય, જેનું રિડક્શન થતું હોય તે ઓક્સિડેશન કરતા કહેવાય. કારણ કે જેનું ઓક્સિડેશન થતું હોય ને એ સામેવાળાનું રિડક્શન કરતો હોય એટલે તે રિડક્શન કરતા, અને જેનું રિડક્શન થતું હોય એ સામેવાળાનું ઓક્સિડેશન કરતું હોય એટલે તે ઓક્સિડેશન કરતા કહેવાય. એટલે અહીંયા આપણે લખીએ તો મેગ્નેશિયમ જે છે રિડક્શન કરતા થયો. અને ક્લોરીન જે છે એ ઓક્સિડેશન કરતા થયો. તો આપણે વ્યાખ્યામાં એવું ના લખી શકીએ જેનું ઓક્સિડેશન થાય તેને રિડક્શન કરતા કહે છે, જેનું રિડક્શન થાય તેને ઓક્સિડેશન કરતા કહે છે. જો સમજો, રિડક્શન કરતાનું ઓક્સિડેશન થાય એટલે રિડક્શન કરતા હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવતો હોય, અને ઓક્સિડેશન કરતાનું રિડક્શન થતું એટલે ઓક્સિડેશન કરતા હંમેશા ઇલેક્ટ્રોન મેળવનાર હોય. એટલે યાદ રાખજો, રિડક્શન કરતા હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે અને ઓક્સિડેશન કરતા હંમેશા ઇલેક્ટ્રોન મેળવે. તો આપણે વ્યાખ્યા એની બનાવી હોય તો આપણે પહેલાં ઓક્સિડેશન કરતાની વ્યાખ્યા બનાવીએ તો એ રિડક્શન પ્રક્રિયા પરથી બનાવવાની. ઓક્સિડેશન કરતા શું કરે? ઇલેક્ટ્રોન મેળવે. એટલે જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે, જો બધું ભેગું ના થઈ જાય, આ બંનેની વ્યાખ્યા સરખા જેવી થશે. જે પદાર્થ પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તે પદાર્થને, આ પદાર્થની વ્યાખ્યા છે એટલે તે પ્રક્રિયાને નહીં લખવાની, તે પદાર્થને રિડક્શન કરતા, ઓક્સિડેશન કરતા કહે છે. એટલે આ બંનેને આપણે ભેગું કરીને બોલવું હોય તો ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય, પણ તે પદાર્થને ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવાય. બંનેને ભેગું કરીને બોલવું હોય તો. ચલો હવે રિડક્શન કરતાની વ્યાખ્યા આના જેવી બનશે, એટલે ભેગું ના થઈ જાય, ધ્યાન રાખજો. રિડક્શન કરતાનું ઓક્સિડેશન થતું એટલે રિડક્શન કરતા હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવીને સામેવાળાનું રિડક્શન કરતો હોય. એટલે પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, ઇલેક્ટ્રોન ગુમાવે તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે, પણ ગુમાવે તે પદાર્થને રિડક્શન કરતા પદાર્થ કહે છે. એટલે આપણે આ બંનેની વ્યાખ્યા જો ભેગી કરીને બોલવી હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે, પણ તે પદાર્થને રિડક્શન કરતા કહે છે. અને આ બંને વ્યાખ્યાને ભેગી કરીને બોલવી હોય તો ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે, પણ તે પદાર્થને ઓક્સિડેશન કરતા કહે છે. અને રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા તો કોમન જ છે, ઓક્સિડેશન અને રિડક્શનની કુલ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. ક્લિયર? આ ઇલેક્ટ્રોન વિનિમય દ્વારા આપણે રેડોક્સ પ્રક્રિયા ભણ્યા.
એટલે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા, ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં જે છે એની વ્યાખ્યાઓ બબે વ્યાખ્યાઓ યાદ રાખવાની. એક હાઇડ્રોજન ઓક્સિજનના આધારે અને એક ઇલેક્ટ્રોન વિનિમયના આધારે. ક્લિયર છે? મોસ્ટ ઓફ આપણે ઇલેક્ટ્રોન વિનિમયનો ઉપયોગ કરીશું આ ચેપ્ટરમાં. અહીંયા આપણે લોંગ ક્વેશ્ચન પૂરો. હવે આપણે 1 માર્ક્સના ક્વેશ્ચન જે છે 1 માર્ક્સના ક્વેશ્ચન સોલ્વ કરાવીશું. આ ક્વેશ્ચનમાં પહેલાં કહી દઉં, તમને પ્રશ્નમાં પ્રક્રિયા આપેલી હશે અને હું અહીંયા લખું ને એટલા ક્વેશ્ચનમાંથી એકાદો ક્વેશ્ચન પૂછાય. કયા કયા ક્વેશ્ચન પૂછી શકે? પ્રક્રિયા રકમમાં આપેલી હશે અને એમ કીધેલું હશે કે આપેલી પ્રક્રિયાની ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા લખો. ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા લખો. અથવા આપણને પ્રક્રિયા આપેલી હશે અને આપણને કહ્યું હશે કે આપેલી રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પદાર્થ જણાવો. ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પદાર્થ જણાવો. આ બેમાંથી એક પ્રશ્ન પૂછાય. જરૂર નથી કે આપણે આ લોંગ ક્વેશ્ચનમાં MgCl2ની પ્રક્રિયા ચલાવી, એ જ પ્રક્રિયામાંથી પૂછાય. જેમ કે આપણે આના ઉપરથી જવાબ લખવો હોય, પ્રક્રિયા રકમમાં આપેલી છે અને એવું કીધું હોય કે આપેલી રેડોક્સ પ્રક્રિયાની ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા લખો, તો તમારે આ એક પ્રક્રિયા અને આ એક પ્રક્રિયા લખી નાખવાની. પછી એમ કે કદાચ એવો પ્રશ્ન પૂછે, પ્રક્રિયા આપેલી છે, એમ કે આપેલી રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પદાર્થ જણાવો. તો અહીંયા જે ઇલેક્ટ્રોન ગુમાવે તે રિડક્શન કરતા અને ઇલેક્ટ્રોન મેળવે તે ઓક્સિડેશન કરતા, એટલે મેગ્નેશિયમ રિડક્શન કરતા થશે અને ક્લોરીન ઓક્સિડેશન કરતા થશે. તો આપણે એવા બીજા ઉદાહરણો લઈએ. ચલો, જેમ કે પેલું આપણને એક રેડોક્સ પ્રક્રિયા આપી છે, સોડિયમ પ્લસ ક્લોરીન gives NaCl. સંતુલન કરું તો અહીંયા 2 અને 2 થશે. અને પછી આપણને પ્રશ્ન કરેલો છે, આ બેમાંથી એક પ્રશ્ન કરશે કે આપેલી રેડોક્સ પ્રક્રિયાની ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા લખો અથવા ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા જણાવો. ચાલો આપણે બધી જ વસ્તુ એક પ્રક્રિયામાં કરીએ. પહેલાં આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખવી છે. પહેલાં છે ને, ભલે આગળ 2 હોય, આ 2 હોય, આપણે એક એક પરમાણુ લઈ અને પ્રક્રિયા લખવાની. પહેલાં માત્ર સોડિયમનો એક જ પરમાણુ લો. હવે રફકામમાં આપણે જૂના ધોરણ મુજબ પહેલાં ઇલેક્ટ્રોન રચના નક્કી કરી નાખો. સોડિયમ અને ક્લોરીન. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 એટલે 2, 8, 1 અને ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 એટલે 2, 8, 7. એટલે આની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, એટલે તે 1 ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બનાવશે, આ 1 ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનાવશે. તો પહેલાં અહીંયા સોડિયમ જે છે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન Na+ બનાવશે. હવે ગુણો. સોડિયમ આપણી રેડોક્સ પ્રક્રિયામાં 2 છે, તો 2 સોડિયમના પરમાણુ હોય તે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને 2 ધન આયન Na+ બનાવશે. પેલા એક પરમાણુ લઈને લખવાની એટલે ક્યાંય ભૂલ ના આવે. ચલો, ક્લોરીનની રિડક્શન અર્ધ પ્રક્રિયા. પેલા એક Cl લો, ડોન્ટ વરી, એક Cl લો. એક Cl એક જ ઇલેક્ટ્રોન મેળવે.
એક જ ઇલેક્ટ્રોન મેળવે એટલે એક Cl માઇનસ ક્લોરાઇડ આયન બનાવે. પણ આપણી રેડોક્ષ પ્રક્રિયામાં 2 છે તો આ સમીકરણને 2 વડે ગુણી નાખો. અને પછી છેલ્લે ચેક કરી લો કે રિડક્શન અર્ધ પ્રક્રિયા અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવી જોઈએ. છે? હા. તો આપણો આ પહેલો પ્રશ્ન પૂરો, એનો જવાબ પૂરો. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખો, રિડક્શન અર્ધ પ્રક્રિયા લખો, પૂરો. આની કુલ પ્રક્રિયા કરો ને તો આ જવાબ આવવો જોઈએ. ચલો ચેક કરીએ આ જવાબ આવે છે કે નહીં. આની કુલ પ્રક્રિયા એટલે રેડોક્ષ પ્રક્રિયા તો આપણે રકમમાં આપેલું છે એ જવાબ આવી જવો જોઈએ. તો આપણે આ બંને જવાબ સાચા. તો સામસામે સરખા ઇલેક્ટ્રોન ઉડાડી નાખો. ચલો હવે વધ્યું શું? તો 2Na વધ્યો. હવે થોડું હું ડાયરેક્ટ લખું છું. 2Cl વધ્યો એટલે Cl2 વધ્યો. અને પછી જમણી બાજુ વધ્યા, ડાયરેક્ટ લખું છું, રફકામમાં સમજો. જમણી બાજુ 2Na પ્લસ વધ્યા છે અને 2Cl માઇનસ વધ્યા છે. તો આ બંને આકર્ષણથી જોડાય એટલે શું બનાવી દે? 2NaCl બનાવી દે. તો આપણે રકમની આપેલી રેડોક્ષ પ્રક્રિયા આવી ગઈ. તો આપણો આ બંને જવાબ સાચા. એટલે ધ્યાન રાખજો, આપણે આ શું કામ લખ્યું કે આપણે આ બંનેમાં ક્યાંય ભૂલ નથી ને એ ચેક કરવા માટે. એટલે આપણો પહેલો પ્રશ્ન પૂરો. ચલો બીજો પ્રશ્ન, કદાચ પ્રક્રિયા આપી અને કોણ ઓક્સિડેશન કરતા કોણ રિડક્શન કરતા એમ કે, તો ઇલેક્ટ્રોન મેળવે છે કોણ? ક્લોરીન. તો અહીંયા Cl2 જે છે, Cl2 ઇલેક્ટ્રોન મેળવે છે ક્લોરીન એટલે Cl2 શું થશે? ઓક્સિડેશન કરતા થશે. અને સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે તે રિડક્શન કરતા થશે. એટલે જેનું ઓક્સિડેશન થયું હોય તે રિડક્શન કરતા, જેનું રિડક્શન થયું હોય તે ઓક્સિડેશન કરતા. એટલે 1, 2, 3 અને 4 પ્રકારના પ્રશ્નો આપણે પૂરા. એટલે આ રીતે કોઈ પણ પ્રક્રિયા આપી હોય, ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયા લખો તો આવી રીતે પ્રક્રિયાઓ લખવાની. પછી ચેક કરવાનો, આનો સરવાળો કરો તો પ્રશ્નમાં આપેલો જવાબ આવી જવો જોઈએ. અને પછી ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં તમને પૂછાય તો એ જવાબ લખવાનો. ચલો એ રીતે આપણે પ્રેક્ટિસ માટે હજી આપણે કેટલીક પ્રક્રિયાઓ લઈએ. દાખલા તરીકે સોડિયમ અને સલ્ફર, આ બંને વચ્ચેની પ્રક્રિયાથી સોડિયમ સલ્ફાઇડ બને છે Na2S. સંતુલન માટે અહીંયા 2 કરી નાખું અને આપણને આ બેમાંથી એક પ્રશ્ન કર્યો, ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયા લખો અથવા ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં જણાવો. તો અહીંયા પહેલા રફકામમાં જૂની ઇલેક્ટ્રોન રચના લખી નાખો. એક એક પરમાણુ લો, સોડિયમ અને સલ્ફર. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 એટલે 281 અને સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 એટલે 286. એટલે પહેલાં તો સોડિયમની વાત કરીએ તો સોડિયમ એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવી Na પ્લસ બનાવે. એટલે પહેલાં એક Na લઈ અને પ્રક્રિયા લખો. Na પ્લસ ધન આયન બનાવ્યો, 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો. હવે આપણી પ્રક્રિયાને ગુણવા પડશે કે નહીં એ આપણે રકમમાં જુઓ. 2 સોડિયમ છે તો ગુણવાના 2 વડે. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય. હવે સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે તો 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 8 કરવા છે. તો ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા એટલે રિડક્શન અર્ધ પ્રક્રિયા. એમાં પહેલાં 1 સલ્ફર લઉં, એણે આણે જ ગુમાવેલા 2 ઇલેક્ટ્રોન મેળવશે. જો 1 ઇલેક્ટ્રોન મેળવે ને તો -1 હોય, 2 મેળવે તો -2 હોય, S -2. બીજું હવે ગુણવા પડશે કે નહીં જુઓ, તો S એક જ છે તો આને એમ રાખો. તો આ પહેલો પ્રશ્ન પૂરો. ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયા લખો. પણ ઘણી વખત આમાં ભૂલ આવશે. ચેક કરી લો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે કે નહીં. હા છે, પણ આપણો જવાબ, આ બંને જવાબ સાચા છે કે ખોટા છે કે ભૂલ નથી ને એ ચેક કરી લે. તો એના માટે આપણે કુલ રેડોક્ષ પ્રક્રિયા મેળવવાની, રકમમાં આપેલી પ્રક્રિયા આવી જવી જોઈએ. તો આપણે આ બંને જવાબ સાચા. ચલો કુલ પ્રક્રિયા કરી જોઈએ
તો અહીંયા 2 ઇલેક્ટ્રોન ઉડી ગયા. તો ડાબી બાજુ શું વધ્યું? 2Na વધ્યો વત્તા S સલ્ફર વધ્યો gives. હવે આ ધનાયન અને ઋણાયનને રબકામમાં લઈ લો. 2Na પ્લસ ધનાયન અને એક ઋણાયન S-2 આ બંને આકર્ષણથી જોડાય તો ધનાયનની સંખ્યા 2 છે એટલે Na2 અને ઋણાયનની સંખ્યા 1 છે એટલે માત્ર S, Na2S બની ગયો. તો એનો મતલબ કે આપણે આ બંને જવાબ સાચા. આ રકમની પ્રક્રિયા આવી જવી જોઈએ. આ ચેક કરવા માટે આ બંનેમાં ભૂલ નથી ને ચેક કરવા માટે આપણે આ કુલ પ્રક્રિયા લખીએ. બાકી આ કુલ પ્રક્રિયા રકમમાં આપેલી છે. ચલો હવે કોણ ઓક્સિડેશન કરતા અને કોણ રિડક્શન કરતા પૂછાય. તો અહીંયા સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એટલે એનું ઓક્સિડેશન થયું છે. ઓક્સિડેશન જેનું થયું હોય ને તે રિડક્શન કરતા કે એટલે અહીંયા સોડિયમ જે છે રિડક્શન કરતા થયો. સલ્ફરે ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે સલ્ફરનું રિડક્શન થયું. સલ્ફરનું રિડક્શન થયું તો જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતા કહેવાય. તે ઓક્સિડેશન કરતા કહેવાય. થઈ ગયા. એટલે આ પ્રશ્ન પૂછાય તો આ 2 લખવાનું અને આ પ્રશ્ન પૂછાય તો આ 2 લખવાનું. ચાલો હજી આપણે પ્રેક્ટિસ ચાલુ જ રાખીએ. ત્રીજી પ્રક્રિયા, દાખલા તરીકે સોડિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ સોડિયમ મોનોક્સાઇડ બને છે Na2O. સંતુલન માટે અહીંયા ઓક્સિજન 2 કરીએ, સોડિયમ 2 દુ 4 થયા તો અહીંયા 4 કરીએ અને પછી લખ્યું છે કે આપેલી રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા લખો અથવા એમ કે આપેલી પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા જણાવો. ચલો પહેલા રબકામમાં 1 સોડિયમ લો, રબકામમાં 1 ઓક્સિજન લો. સોડિયમમાં 2 8 1 આવશે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક હા હી લી બે બો કા ના ઓ 8 આવ્યો એટલે 2 6 થશે. તો પહેલા સોડિયમની બાયતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એટલે તે ઇલેક્ટ્રોન ગુમાવીને Na પ્લસ ધનાયન બનાવશે. પહેલા 1 સોડિયમ લો પછી ગુણીશું. પહેલા હંમેશા 1 પરમાણુ લેવાના એટલે ભૂલ ના આવે. Na પ્લસ ધનાયન તેણે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો. આપણી પ્રક્રિયામાં 4 સોડિયમ છે તો પ્રક્રિયાને 4 વડે ગુણી નાખો એટલે 4 ઇલેક્ટ્રોન ગુમાવશે. ચલો ઓક્સિજનની બાયતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે એટલે 1 ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે. 2 ઇલેક્ટ્રોન મેળવે. પેલા 1 O લખો ભૂલ ના આવે એટલા માટે. 2 ઇલેક્ટ્રોન મેળવે તો O-2 બને. પછી ચેક કરો આપણી પ્રક્રિયામાં 2 ઓક્સિજન છે એટલે આ સમીકરણને કેટલા વડે ગુણવાનું? 2 વડે એટલે 2 દુ 4 અને 2 ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવી જોઈએ. થઈ ગઈ ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયા. આની કુલ પ્રક્રિયા લખીએ તો આપણે પ્રશ્નમાં આપેલી પ્રક્રિયા આવી જવી જોઈએ. તો આપણે આ બંને પ્રક્રિયા આ જવાબ સાચો નહીં તો ખોટો. ચલો ચેક કરીએ કુલ પ્રક્રિયા એટલે કે રેડોક્સ પ્રક્રિયા. પેલા 4 ઇલેક્ટ્રોન ઉડી ગયા. ચલો ડાબી બાજુ વધ્યું 4Na 2O ના હોય O2 હોય gives. હવે આમાં જોવાનું 4Na પ્લસ છે અને વત્તા 2O-2 છે એટલે મોટા ભાગના શું કરે? 4 ધનાયન એટલે Na4, 2 ઋણાયન એટલે O2. કે સાહેબ આવ્યું તો નહીં, પણ આવું નહીં કરવાનું. આમાં 4 અને 2 છે એટલે પહેલા 2 કોમન કાઢો એટલે 2Na પ્લસ વધ્યું અને 1 O-2 વધ્યો તો 2 કોમન કાઢેલા છે. હવે ધનાયન 2 એટલે Na2 અને ઋણાયન 1 એટલે O એટલે થઈ ગયું 2Na2O. એટલે જરૂર પડે આ રીતે કોમન કાઢવાનું. તો આપણી પ્રક્રિયા જે છે આવી ગઈ એટલે આપણા આ બંને જવાબ સાચા. હવે કોણ ઓક્સિડેશન કરતા કોણ રિડક્શન કરતાનો જવાબ? તો સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે સોડિયમનું ઓક્સિડેશન થયું એટલે સોડિયમ જે છે એ રિડક્શન કરતા થયો.
ઓક્સિજન જે છે એણે ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે એનું રિડક્શન થયું, જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતા થયો એટલે O2 જે છે એ ઓક્સિડેશન કરતા અહીંયા થશે. કેટલા 1, 2 અને 3 પ્રક્રિયા, 3 પ્રેક્ટિસ માટે પ્રક્રિયા ચલાવી. ઘણાને એમ થાય સાહેબ તમે દરેક વખતે શું સોડિયમ વાળી પ્રક્રિયા લો છો, કંઈક અલગ લો ને. ચાલો હજી એક પ્રક્રિયા હું તમને સોલ્વ કરાવું. અહીંયા હું આ ભૂસી નાખું છું આ પ્રશ્ન. હજી હવે મેગ્નેશિયમ વાળી પ્રક્રિયા લઈએ. ચલો ચોથી પ્રક્રિયા પ્રેક્ટિસ માટે. મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન જોડાઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO બનાવે છે. સંતુલન કરીએ તો અહીંયા 2 આવશે ને અહીંયા 2 આવશે અને આપણને પ્રશ્ન બેમાંથી એક કર્યો, ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયા લખો અથવા ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા જણાવો. તો ચાલો પહેલા રકમમાં એક મેગ્નેશિયમ લો અને એક ઓક્સિજન લો. મેગ્નેશિયમમાં ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 2 અને ઓક્સિજનમાં થશે 2, 6. પેલા એક એક પરમાણુ લો, ડોન્ટ વરી, પછી ગુણીશું આપણે. ચલો પહેલા મેગ્નેશિયમ જે છે એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એટલે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે એટલે મેગ્નેશિયમ અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. એક ગુમાવે તો +1 હોય, 2 ગુમાવે તો +2 હોય. પછી ગુણવાના. આપણી પ્રક્રિયામાં 2 મેગ્નેશિયમના પરમાણુ છે એટલે 2 વડે ગુણો એટલે 2 દુ 4. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે તો એ 2 મેળવીએ એટલે રિડક્શનમાં પેલા એક O લો. એ મેગ્નેશિયમે ગુમાવેલા 2 ઇલેક્ટ્રોન મેળવે, 2 મેળવે છે એટલે O-2 થશે. પછી ગુણો 2 ઓક્સિજન છે 2 એટલે 2 દુ 4 અને 2. ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થવી જ જોઈએ કારણ કે આણે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે સામે એટલા જ ઇલેક્ટ્રોન મેળવતા હોય. ચલો આ બંને જવાબ આપણા સાચા છે કે ખોટા એ ચેક કરવા માટે આપણે આની કુલ રેડોક્સ પ્રક્રિયા લખીએ તો આપણે રકમમાં છે એ પ્રક્રિયા આવી જવી જોઈએ. તો આપણે આ બંને પ્રક્રિયા સાચી. કુલ પ્રક્રિયા સામસામે સરખા ઇલેક્ટ્રોન ઉડાડી દો તો ડાબી બાજુ શું વધ્યું? 2 મેગ્નેશિયમ એટલે 2Mg, 2 ઓક્સિજન એ O2 સ્વરૂપે હોય. ગીવ્સ હવે અહીંયા સંયોજન બનાવવું છે તો 2 ધનાયન અને ઋણાયન છેલ્લે આકર્ષણથી જોડાઈને સંયોજન બનાવી દે. 2 ઋણાયન. તો મેં હમણાં અહીંયા કીધું કે અહીંયા આગળ 2 છે, આગળ 2 છે, 2 કોમન કાઢો એટલે મોટા ભાગના શું કરે? અહીંયા 2 ધનાયન છે એટલે Mg2, 2 ઋણાયન છે એટલે O2, Mg2O2. કે સાહેબ આવ્યું તો નહીં, પણ આ ખોટી રીત છે. કોમન કાઢો 2 કોમન કાઢો એટલે 1 ધનાયન વધશે, Mg+2 છે સોરી, અને 1 O-2 વધશે. તો 2 કોમન કાઢેલા, 1 ધનાયન એટલે Mg, 1 ઋણાયન એટલે O એટલે બની ગયું 2MgO. મિત્રો ખાસ ધ્યાન રાખજો, હું આ 1 ગુણના પ્રશ્નમાં જે કુલ પ્રક્રિયા લખું ને એ પરીક્ષામાં નથી લખવાનું. પરીક્ષામાં તો માત્ર ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયા લખવાની, પણ આપણે ચેક કરી લેવાનું કે આપણે આ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ લખીએ સાચી છે કે ખોટી. એ કુલ પ્રક્રિયા કરણ પ્રશ્નમાં આપેલી પ્રક્રિયા આવી જવી જોઈએ. ચલો હવે કોણ ઓક્સિડેશન કરતા કોણ રિડક્શન કરતા એનો પ્રશ્ન પૂછાય. તો અહીંયા મેગ્નેશિયમે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું. જેનું ઓક્સિડેશન થાય તે રિડક્શન કરતા કે એટલે અહીંયા મેગ્નેશિયમ જે છે રિડક્શન કરતા થયો. બીજું અહીંયા ઓક્સિજન O2 જે છે એને ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે એનું રિડક્શન થયું. જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતા કહેવાય. એટલે આ રીતના એક ગુણના
બે પ્રકારના પ્રશ્ન પૂછી શકે. પ્રક્રિયા પરીક્ષામાં આપેલી હશે. જરૂર નથી કે મેં જે સોલ્વ કરાવ્યું એમાંથી જ પૂછી શકે. તો મિત્રો આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વિનિમયના આધારે રેડોક્સ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા ભણ્યા હતા. આજે ઇલેક્ટ્રોન વિનિમયના આધારે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા ભણ્યા. આ બધી વ્યાખ્યાઓ બબ્બે પ્રકારની થશે, એક હાઇડ્રોજન ઓક્સિજન પરથી અને ઇલેક્ટ્રોન પરથી. તો મિત્રો આજનો ટોપિક અહીંયા આ લેક્ચરમાં પૂરો થાય છે. નવો ટોપિક આપણે નવા લેક્ચરમાં ભણીશું. તો મિત્રો અને હા ખાસ ધ્યાન રાખજો, આ ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ આ જે ચલાવીને આ ચેપ્ટરમાં સૌથી વધુ ઉપયોગ આપણે આ પદ્ધતિનો કરીશું. મિત્રો આજનો મારો વિડીયો લેક્ચર તમને કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.